દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલા જય ભગવાન. મિત્રો, ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજ્યા પછી એક કુદરતનો કાનૂન, લો ઓફ નેચર, એક મારા ને તમારા બુદ્ધિમાં ફિટ થઈ જવો જોઈએ કે જન્મથી મોત સુધી જે કંઈ ક્રિયાઓ થાય છે કર્મ નથી, કર્મ ફળ છે, પ્રારબ્ધ કર્મ છે, ઉદય કર્મ છે. આ જે શરીર છે, વાણીથી, મનથી અથવા તો કર્મેન્દ્રિયોથી, શરીરથી જે કંઈ પણ થાય છે એ પ્રારબ્ધ કર્મ છે, એ કુદરતી સંજોગ છે મિત્રો. અને કુદરતી સંજોગનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. 1% મારો કે તમારો એના ઉપર કંટ્રોલ નથી. 100% કંટ્રોલ નથી સાહેબ. અને એટલે મારે ગુસ્સો કરવો નથી છતાં થઈ જાય છે. મારે એક્સિડન્ટ કરવો નથી છતાં એક્સિડન્ટ થઈ જાય છે. કોઈ એક ભૂલ કર્યા પછી હું નિશ્ચય કરું છું કે આ ભૂલ હવે હું ક્યારેય નહીં કરું, તોય ફરી થઈ જાય છે. એ બતાવે છે જીવનમાં મારું ધારેલું થતું નથી. એ જ બતાવે છે કે જન્મથી મોત સુધીના કુદરતી સંજોગો એ કુદરત, એનો સપ્લાય કરનાર કુદરત છે. અને કુદરત પોતાની મરજીથી એ સંજોગ નથી મોકલતી. કુદરત આપણા કર્મ બીજ પ્રમાણે કુદરતી કાનૂનથી જે સંજોગ નક્કી થાય એ સંજોગ સપ્લાય કરે છે. એટલે હું વારંવાર કહું છું કે આ શરીરને મારું શરીર ના માનશો. આ શરીર એ માત્ર કર્મ ફળ ભોગવવાનું મશીન કુદરતે આપ્યું છે. આ શરીર મશીન છે, શરીર એ હું નથી. હું તો મૃત્યુ સમયે આ શરીરમાંથી નીકળી જનારો શાશ્વત સનાતન અકર્તા એવો આત્મા છું. એ મારું સ્વરૂપ છે. અને મને કુદરતે આ શરીર એટલા માટે આપ્યું છે કે મારા સારા ખરાબ કર્મોનું ફળ ભોગવવાનું, તો એનું માધ્યમ, એનું સાધન, એટલે હું કર્મ ફળ ભોગવવાનું મશીન કહું છું. આજે નહીં તો કાલે દરેક માણસે માનવું જ પડશે કે આ શરીર એ હું નથી, પણ શરીર એ કર્મ ફળ ભોગવવાનું માત્ર ને માત્ર સાધન છે, બીજું કશું જ નથી. કર્મ ફળ ભોગવવાના પૂરા થઈ જાય એટલે આ શરીરને બાળી દેવાનું, આ મશીનને બાળી દેવાનું. તો હવે મિત્રો, જે ક્રિયા પર મારો કંટ્રોલ નથી એને પુરુષાર્થ કેવી રીતે કહેવો? પુરુષાર્થ કઈ થાય છે? પુરુષાર્થ કઈ કરવાનો છે? જાગૃતિ કઈ રાખવાની છે? બરાબર સમજી લેજો. એક માણસ કહે છે કે હું નક્કી કરું છું કે ગુસ્સો નથી કરવો, છતાંય ગુસ્સો થઈ જાય છે, ગુસ્સો થઈ જાય છે. કેમ આવું થાય છે? હું તો નક્કી કરું છું ગુસ્સો નથી કરવો, છતાંય ગુસ્સો થઈ જાય છે. દર વખતે નક્કી કરું છું ગુસ્સો નથી કરવો, છતાંય દર વખત ગુસ્સો થઈ જાય છે. એ બતાવે છે કે કંટ્રોલ નથી. કેમ કંટ્રોલ નથી એનું કારણ સમજો. ગયા ભાવનું કોઝલ બોડી, કારણ શરીર પ્રમાણે આ મશીન આપણને મળ્યું છે, સ્થૂળ શરીર મળ્યું છે. અને આ સ્થૂળ શરીર જે સંજોગ મોકલે છે કુદરત ક્ષણે ક્ષણે, એ સંજોગ એ કારણ શરીરના ડેટા પ્રમાણે મોકલે છે. અને ડેટા કુદરત પાસે છે. કુદરત પાસે જે ડેટા છે એ જ કારણ શરીરની અંદર 1000 એટમ ગુસ્સાના તમે બીજ નાખ્યા હશે, ભાવ કર્યા છે ગયા ભાવે કે ગુસ્સો કરવો જ જોઈએ, ગુસ્સો તો કરવો જ જોઈએ.
ગુસ્સો સારો છે, એ કરવો જોઈએ. એટલે એ એટમ કારણ શરીરની અંદર જે કર્મ બીજ પડ્યા એ 1000 કર્મ બીજ ગુસ્સાના પડ્યા હશે. તો મિત્રો, આ ભાવમાં 1000 કર્મ બીજનું ફળ 1000 વખત આ બોડી ગુસ્સો કરે. બોડી કરે છે, તમે નથી કરતા. તમે તો પોતે આમાંથી નીકળી જનારા, આપણે તો શાશ્વત સનાતન એવો આત્મા છીએ. આ મશીન કરે છે 1000 વખત ગુસ્સો. 1000 ગોટલા તમે ખેતરમાં રોપો તો એમાંથી 1000 આંબા ઊંઘે. બસ આ જ નિયમ છે. કારણ શરીરમાં 1000 ગુસ્સાના એટમ તમે નાખ્યા છે, કર્મ બીજ નાખ્યા છે. તો 1000 વખત કુદરત કે અમારે તારી પ્રકૃતિ જ ગુસ્સાવાળી હોય ને 1000 ગુસ્સાના સંજોગ અમારે ભેગા કરવા પડે. એટલે તું દર વખત નક્કી કરું છું ગુસ્સો નથી કરવો, છતાંય થઈ જાય છે. કારણ કે પરિણામ છે, કર્મફળ છે. પરિણામ કુદરત કે અમારા કંટ્રોલમાં છે, પરિણામ અમે આપીએ છીએ. અમારા કાનૂનથી પરિણામ નક્કી થાય છે, પરિણામ તારા કંટ્રોલમાં નથી. તો કે ભગવાન મારા કંટ્રોલમાં શું? તો કુદરત કે તારા કંટ્રોલમાં ભાવ સત્તા. પરિણામ તો આવ્યું, ગુસ્સો તો થઈ ગયો. પણ જો મારી પાસે જ્ઞાન હશે, જો મેં ભગવદ્ ગીતા સાંભળી હશે, તો ભગવદ્ ગીતાનો શ્લોક, હે અર્જુન, કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. અમને ખબર છે મારો ગુસ્સો કરવાથી હું બળું છું અને સામો માણસ બળે છે, બંને બળે છે. ગુસ્સો કરવાથી મારા નિમિત્તે બીજાને દુઃખ થાય છે. ગુસ્સો તો થઈ ગયો, પરિણામ ગુસ્સો નીકળી ગયો, પણ અંદર ભાવ બદલો. નવું બીજ આપણે બાવળિયો રોપ્યો તો ગયા ભાવમાં તો બાવળિયો ઊંઘી ગયો. હવે બાવળિયો નથી રોપવો, હવે આંબો રોપવો છે. અને એટલે નક્કી કરો, જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે નક્કી કરો કે હે ભગવાન, હે પરમાત્મા, અંદર મારીને તમારી જીવ માત્રમાં જે પરમાત્મા બેઠેલા, એ જે પરમાત્માની હાજરીમાં ગુસ્સો થાય છે એ જ પરમાત્માની હાજરીમાં એવા ભાવ કરો કે મારે આ પ્રકૃતિ હવે ના જોઈએ. કારણ કે આ પ્રકૃતિ મારા મોક્ષ માટે, હું જે લક્ષ્ય છે, મારું ગોલ છે, એને અનુકૂળ નથી આ પ્રકૃતિ. બીજાને દુઃખી કરવું એ બીજાને દુઃખ આપીને મોક્ષ ક્યારેય ના જવાય. એટલે એ ભગવાન, આવી પ્રકૃતિ, ગુસ્સાવાળી પ્રકૃતિ મારા મોક્ષ માર્ગને અનુકૂળ નથી. એટલે હવે આવી પ્રકૃતિ મારે ના જોઈએ. ભાવ ફેરવો, અંદર આવો ભાવ ફેરવો. મારી પ્રકૃતિ આવે ના જોઈએ. કારણ કે ગુસ્સો નથી અટકાવી શકતો, કે કુદરતી સંજોગ છે. અને કુદરતી સંજોગ મારા તમારા કંટ્રોલમાં નથી. એ પરિણામ છે, કર્મફળ છે, પ્રારબ્ધ છે, ઉદય કર્મ છે. એટલે કંટ્રોલમાં નથી. આંબો રોપી દીધો તમે, બાવળિયો રોપી દીધો. બાવળિયો રોપી દીધો ત્યાં સુધી તમારો કંટ્રોલ હતો. બાવળિયો ઊંઘી ગયો ને પછી કાંટા લાગે, એ તો વિજ્ઞાનનો નિયમ છે. કે બાવળિયો રોપ્યો તો બાવળિયાના ઝાડ પર કાંટા જ લાગે, એ તો વિજ્ઞાનનો સિદ્ધાંત છે. તો ગયા બહુમાં ગુસ્સાના બીજ નાખી દીધા, ક્રોધના બીજ નાખી દીધા. કુદરત કે અમારો કાનૂન છે કે ક્રોધનું બીજ નાખી દીધું, બીજ પડી ગયું. હવે આ ભવે ઉદયમાં તારી પ્રકૃતિમાં ઉદયમાં શું આવે? તો કે ક્રોધનું બીજ નાખ્યું તો ઉદયમાં ક્રોધ જ આવે, ગુસ્સો જ આવે. એટલે પ્રકૃતિ તો એનો સ્વભાવ બતાવશે જ. એટલે ગીતામાં કહેવું પડ્યું કે અર્જુન, દરેક માણસ પોતાની પ્રકૃતિ સામે પરવશ થઈને કર્મ કરે છે. દરેક માણસ પોતાની પ્રકૃતિનો ગુલામ છે, પ્રકૃતિ સામે લાચાર છે દરેક માણસ. કારણ કે પ્રકૃતિ પરિણામ છે, પરિણામ કુદરત નક્કી કરે છે અને કુદરત સપ્લાય કરે છે, કુદરતી સંજોગ. તો આપણે માની બેસીએ છીએ કે હું કરું છું. તો પુરુષાર્થ, જાગૃતિ અહીં રાખો. 1000 વાર ગુસ્સો થાય તો 1000 વાર નક્કી કરો કે ના, આ પ્રકૃતિ મારે ના જોઈએ. કારણ કે આ પ્રકૃતિ મારા મોક્ષને અનુકૂળ નથી. મારા કલ્યાણ માર્ગને, શાશ્વત સુખનો જે માર્ગ મેં પકડ્યો છે એના માટે આ પ્રકૃતિ અનુકૂળ નથી. એટલે આ પ્રકૃતિ મારે ભગવાન ના જોઈએ. બસ આવો અંદર ભાવ કરો.
દ્રઢ નિશ્ચય કરો. અને જે ગુસ્સો થઈ ગયો એ કુદરતી સંજોગ, એના માટે હું કે તમે જવાબદાર નથી. અર્જુન લડ્યો, અર્જુને દાદા ગુરુ બધાને માર્યા, એ જે સંજોગ બન્યો, યુદ્ધનો સંજોગ, મારવાનો સંજોગ બન્યો, એના માટે અર્જુન જવાબદાર નથી. કારણ કે કુદરતી સંજોગ, પરિણામ હતું, પરિણામ માટે અર્જુન જવાબદાર નહોતો. પણ અંદરની જાગૃતિ, અંદરનો ભાવ જે એનો હતો, એ ભાવ અહિંસક હતો. અહિંસક પ્રકૃતિ હિંસક હતી. બહારની જે પ્રકૃતિ છે, પ્રકૃતિ હિંસક હતી, પણ ભાવમાં અહિંસા હતી. અને ભાવમાં અહિંસા હતી એટલે એક કર્મ બીજ ના બંધાયું. એટલે ગીતામાં ભગવાને કહેવું પડ્યું કે જ્યાં જ્ઞાનીઓ જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે, અને જ્યાં જ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં અજ્ઞાનીઓ જાગે છે. ભાવમાં જ્ઞાની પુરુષ હંમેશા જાગતો હોય, એ ભાવ ફેરવતો હોય. બહાર પ્રકૃતિ, મન, વચન, કાયામાંથી જે સંજોગ નીકળે, જે નીકળે એને ખબર હોય કે આ તો મન, વચન, કાયા પરને પરાધીન છે, બીજાને આધીન છે, કુદરતને આધીન છે. આ મશીન કુદરતને આધીન છે અને એના ડેટા કુદરત પાસેથી ડેટા ફિટ થઈ ગયા છે, એટલે એ નીકળવાનું છે. એની પાછળ જાગૃતિ એ રાખો કે ભલે કુદરતી સંજોગ છે, પણ જે સંજોગ મારા માર્ગને અનુકૂળ નથી, કલ્યાણ માર્ગને અનુકૂળ નથી, મોક્ષ માર્ગને અનુકૂળ નથી, એના પર ચોકડી મારો, આ ના જોઈએ મારે, એવી જાગૃતિ રાખો. તો આવતા ભવે એ સંજોગ કેરી ફોરવર્ડ નહીં થાય. આવતા ભવની પ્રકૃતિમાં ગુસ્સો નહીં આવે. આવતા ભવની પ્રકૃતિમાં સ્યાદવાદ વાણી આવશે કે તમારી વાણીથી બીજાને સુખ થાય. ભાવ ફેરવો અંદર. નવા બીજ એવા નાખો, કેરીના બીજ નાખો, હાફૂસના નાખો, કેસરના નાખો, આમ્રપાલીના નાખો. સારી કેરીઓના બીજ નાખો તો ફળ એવું આવશે. બાવળિયાના બીજ ના નાખશો. હવે અત્યાર સુધી અજ્ઞાન દશામાં જેવા બીજ નંખાઈ ગયા, એવા વિષયના નંખાઈ ગયા, ક્રોધના નંખાઈ ગયા, લોભના નંખાઈ ગયા. પણ હવે જ્યારે ખરાબ બીજ, એનું કર્મ ફળ જ્યારે ઉદયમાં આવે તે વખતે અંદર જાગૃતિ રાખો, હવે આવા ફળ મારે ના જોઈએ. હવે બીજને ફેરવો, સારા બીજ નાખો. મારી પ્રકૃતિ એવી ઉત્કૃષ્ટ બને કે જે પ્રકૃતિ લોકોને મદદરૂપ થાય. કસાયો રહિત મારી પ્રકૃતિ, કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન, મોટાઈ, રાગ, દ્વેષ વગરની પ્રકૃતિ મને પ્રાપ્ત થાય. જે પ્રકૃતિ મારા મોક્ષ માર્ગમાં અનુકૂળ બને, મોક્ષ માર્ગમાં સહાય થાય એવી પ્રકૃતિ જોઈએ. એવા ભાવ ફેરવો ને એવા બીજ અત્યારે નાખો. હવે નાખવાના શરૂ કરી દો. આવતા ભવે જન્મતાની સાથે ભવ્ય પ્રકૃતિ આવશે. આપણી પ્રકૃતિ કોઈને દુઃખદાયી નહીં થાય. મિત્રો, ગભરાશો નહીં. ગુસ્સો થઈ જાય, વિષયનો ભાવ ઉભો થઈ જાય. કારણ કે પ્રકૃતિ, મેં કહ્યું, કર્મ ફળ ભોગવવાનું મશીન છે, એનો કંટ્રોલર કુદરત છે. મારા તમારા હાથમાં નથી કંટ્રોલ. એટલે મારા તમારા કયા પ્રમાણે નહીં કરે. એટલે જ સાંજે આપણે 10 વાગે ઊંઘી જવું છે, નક્કી કરીએ. જો મારા કંટ્રોલમાં હોય તો હું નક્કી કરું મારે 10 વાગે ઘસઘસાટ ઊંઘી જવું છે. 10ના ટકોરે આપણને ઘસઘસાટ ઊંઘાઈ આવી જવી જોઈએ. પણ ના, ભયંકર વિચારો નથી કરવા છતાંય વિચારો આવે છે, ટેન્શન આવે છે, આ આવે છે, આખી રાત ખાટલામાં પાહો ઘસીએ છે તો ઊંઘ નહીં આવતી. તો કેમ? મારા કંટ્રોલમાં છે ને શરીરનો કંટ્રોલર હું છું. તો 10 વાગે મેં કહ્યું મારે ઘસઘસાટ ઊંઘી જવું, તો ઊંઘી જાય. કેમ હું જેને ડિપ્રેશન વાળા ઊંઘની ગોળીઓ કેમ લેવી પડે છે? આનો કંટ્રોલર હું નથી. વિષયના ભાવ નથી કરવા છતાંય વિષયનો ભાવ ઉભો થઈ જાય છે. કેમ આવું? પણ એ ભાવને ફેરવો. ભાવ ઉભો થઈ જવો એ સત્તા મારા તમારા હાથમાં નથી. કારણ કે ઉદય કર્મ છે, પ્રારબ્ધ કર્મ છે. ભાવ તો ઉભો થઈ જશે, પણ જ્ઞાન હશે તો તરત જ ભાવને ફેરવી નાખો કે આ ભાવ મારા મોક્ષ માર્ગને અનુકૂળ નથી. માટે હે પરમાત્મા, આવો ભાવ હવે મારે ના જોઈએ, હવે આવી પ્રકૃતિ ના જોઈએ. કારણ કે મારા મોક્ષ માર્ગમાં અનુકૂળ નથી. બસ આવો ભાવ ફેરવી નાખો. એટલે બીજને ફેરવી નાખો
તો એ ખરાબ બીજ જે છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર માન મોટાઈનું એ બીજ એ ફળ આપીને પ્રારબ્ધ કર્મ છે, ઉદય કર્મ ઉદયમાં આવી અને ખરી પડશે. પણ નવા બીજ જે છે એ આગલા ભવે કેરી ફોરવર્ડ નહીં થાય. જ્યારે અજ્ઞાનીઓને શું હોય કે કામ ક્રોધ લોભ મોહ અહંકારની પ્રકૃતિ નીકળતી હોય, માન મોટાઈની નીકળતી હોય અને એમાં જ આસક્ત હોય, કારણ કે એમને ખબર જ નથી કર્મ બીજ કઈ પડે છે. એટલે એ તો એમાં કામ ક્રોધ લોભ મોહ અહંકાર એની અંદર એ આમ એક રસ થઈ ગયા હોય, આસક્ત થઈ ગયા હોય, એટલે એ તો ભવો ભવ કેરી ફોરવર્ડ થશે અને કાદવમાં ઊંડા ઉતરતા જવાના. કારણ કે જ્ઞાન નથી, સમજણ નથી, ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી સાંભળ્યું, એટલે એને ખબર નથી કે આ જે ઉદયમાં આવેલી મારી પ્રકૃતિ છે એ પ્રકૃતિ મારા મોક્ષ માર્ગને, મારા કલ્યાણ માર્ગની વિરોધી છે એવું એને ભાન નથી. એ તો એને સારું જ ગણે છે. ગુસ્સો કર્યો, ક્રોધ સારું જ છે, ક્રોધ શું કાલે હોમો મને ટોગા ભાગી કાઢું, એ આટલા સુધી જાય. એટલે ઊંડો ઉતરે, નવા હિસાબો બાંધે અનંત કાળ સુધી. આ જ રીતે જીવ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ, નો એન્ડ. બસ ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે, સુખ દુઃખ ના વમળમાં ભોગવ્યા જ કરે છે, ભોગવ્યા જ કરે છે. એટલે આ વાતને બરાબર ધ્યાનમાં રાખજો. આવતીકાલે સાંજે ફરી મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.